મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને ઉનાળો શરૂ થતા બજારમાં એક બહુ જ રસપ્રદ ફળ મળવા લાગે છે. એ છે શક્કરટેટી. બરાબર ને? શક્કરટેટી આપણે ખાવામાં એન્જોય કરીને ખાતા હોય છે, પણ આ ફળ ખાલી રસપ્રદ જ નથી, આ ફળ ખાવાના પણ એટલા જ ફાયદા હોય છે. અને આજે હું એવા ફાયદાની વાત કરીશ જે તમે જાણીને પણ નવાઈ લાગશે. તો ચાલો, એ કયા ફાયદા છે એના ઉપર આપણે વાત કરીએ. તો નમસ્કાર મિત્રો. તો વાત કરીએ આપણે પહેલા ફાયદાની. એ છે ગુડ ફોર ડાયજેશન. શક્કરટેટી ખાવાથી આપણે આપણા પેટનું જે પાચન શક્તિ છે ને આપણે સુધારી શકીએ છીએ. કેમ? કારણ કે શક્કરટેટીમાં ફાઈબરની માત્રા સૌથી વધારે અને પાણી તેમાં 90% જેટલું રહેલું હોય છે. જે આ ફાઈબર છે આપણા ગટના જે હેલ્ધી બેક્ટેરિયા એને રીગ્રોથ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણા શરીરમાં જે પણ કચરો હોય એ બધો બહાર નીકળી જાય. અને આપણે શક્કરટેટી ખાઈને આપણને જે કબજિયાતની તકલીફ છે, ગેસ, એસિડિટી, પેટનું બ્લોટિંગ છે, એ બધી તકલીફને આપણે આરામથી દૂર કરી શકીએ છીએ. અને આમ પણ શક્કરટેટીમાં વિટામિન સી રહેલું છે, જે આપણા શરીરમાં જે આપણા પેટના જે છાલા હોય છે, જે અલ્સર હોય છે, એને હીલ કરવામાં મદદ કરે છે અને ઓવરઓલ આપણને હેલ્ધી ડાયજેશન આપવામાં મદદ કરે છે. માટે ઉનાળામાં જે લોકોનું ડાયજેશન ખરાબ છે એ લોકોએ શક્કરટેટી જરૂરથી ખાઈને એમની પાચન શક્તિ વધારવી જોઈએ. તો નેક્સ્ટ વાત કરીએ બીજા ફાયદાની. એ છે મેનેજ બ્લડ પ્રેશર. શક્કરટેટી ખાવાથી આપણે આપણા બ્લડ પ્રેશરને મેનેજ કરી શકીએ છીએ. કેવી રીતે? કારણ કે શક્કરટેટીમાં પોટેશિયમ સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા આવે છે. ને આપણા શરીરમાં જે પોટેશિયમ છે એ બ્લડ પ્રેશરને લો કરવામાં મદદ કરે છે, અને જે સોડિયમ છે આપણા બ્લડ પ્રેશરને વધારતું હોય છે. માટે જો તમે પોટેશિયમ ખાઓ તો જે સોડિયમની એક્શન હોય એને ઓછી કરે છે, જેના લીધે આપણું બ્લડ પ્રેશર ઓછું રહે છે અને આપણું બ્લડ પ્રેશર એકદમ મેનેજમાં રહે છે. અને આમ પણ શક્કરટેટી ખાવાથી આપણી જે લોહીની નળીઓ છે એ રિલેક્સ રહે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ બરાબર થાય અને આપણું બ્લડ પ્રેશર મેનેજમાં રહે. પણ આ પ્રશ્ન સાંભળીને ઘણા બધાને એવું થશે, શું મેડમ અમારું બ્લડ પ્રેશર ઓછું હોય તો અમે શક્કરટેટી ખાઈ શકીએ છીએ? હા મિત્રો, તમે તો પણ શક્કરટેટી ખાઈ શકો છો. કારણ કે શક્કરટેટી છે જે વધારે પ્રેશર છે એને ઓછું કરવા મદદ કરે છે. જેનું પ્રેશર ઓલરેડી લો રહેતું હોય કે એવરેજ લાઈન પર રહેતું હોય એને વધારે લો નથી કરતું, જેના લીધે એ લોકોને કઈ તકલીફ પણ નથી થતી. માટે જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય કે ના હોય, બધા જ લોકો શક્કરટેટી ખાઈ શકે છે. નેક્સ્ટ ત્રીજો ફાયદો શક્કરટેટી ખાવાથી મળી રહે છે એ છે ઇમ્પ્રુવ વિઝન. શક્કરટેટી ખાઈને આપણે આપણી આંખની જે ક્ષમતા છે, જોવાની રોશની છે, એને આપણે વધારી શકીએ છીએ. કારણ કે શક્કરટેટીમાં બીટા કેરોટીન નામનું તત્વ રહેલું હોય છે, જે આપણા આંખ માટે ખૂબ જ જરૂરી હોય છે. અને વધતી ઉંમરની સાથે આ બીટા કેરોટીન હોય એ ઓછું થાય છે, જેના લીધે આંખોમાં ખંજવાળ આવી, આંખોમાં લાલાશ આવી, આપણે આંખ જોવામાં કમજોર થવી, એ બધી તકલીફો આપણને થતી હોય છે. અને આપણે વધતી ઉંમરે બીટા કેરોટીન આપણને નથી મળતું. માટે આપણે જો શક્કરટેટી લઈએ કે જેમાં બીટા કેરોટીન સૌથી વિપુલ પ્રમાણમાં હોય છે, એને આપણે ખાઈએ, જેનાથી આપણને બીટા કેરોટીન મળી રહે અને આપણી આંખ એકદમ હેલ્ધી રહે. અને આંખની તકલીફો જેવી કે ઝામર આવી ગયું હોય છે, આંખમાં પાણી પાણી રહેતું હોય છે, આંખમાં ખંજવાળ આવતી હોય, લાલાશ રહેતી હોય, આપણી આંખની રોશની કમજોર થઈ હોય, એ બધી તકલીફમાં આપણે શક્કરટેટી ખાઈને જરૂરથી આરામ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો શક્કરટેટી ખાવાથી મળી રહે છે એ છે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં. શક્કરટેટીમાં મેં કહ્યું એ પ્રમાણે વિટામિન સી સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલો છે. ને આ વિટામિન સી છે આપણી ઇમ્યુનિટીનો જ એક ભાગ છે, જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ રાખવામાં મદદ કરે છે, જેનાથી આપણે જે સિઝનલ રોગો છે, કોઈ પણ વસ્તુનું ઇન્ફેક્શન હોય આપણને જલ્દીથી લાગે નહીં. અને આની સિવાય આમાં વિટામિન એ અને બીટા કેરોટીન રહેલું હોય છે, જે આપણી ઇમ્યુનિટીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે, જેનાથી આપણને વારે વારે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય અને ઓવરઓલ આપણી હેલ્થ એકદમ સુરક્ષિત રહે. તો નેક્સ્ટ આગળ વધી અને પાંચમો મોટો ફાયદો શક્કરટેટી ખાવાથી મળી રહે છે પ્રોમોટ હેર ગ્રોથ. જાણીને નવાઈ લાગીને શક્કરટેટી વાળ માટે કઈ રીતે? તો મિત્રો, તમે શક્કરટેટી ખાઈને તમારા વાળને રીગ્રોથ કરી શકો છો. કારણ કે શક્કરટેટીમાં વિટામિન એ રહેલું હોય છે, જે વાળને ગ્રો કરવામાં મદદ કરે છે અને જે સ્કાલ્પમાં જે સિબમ પ્રોડક્શન હોય એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણા વાળ એકદમ હેલ્ધી, શાઇની અને વોલ્યુમમાં રહે. આની સિવાય પણ તમે એક્સટર્નલી પણ જે શક્કરટેટીનો જે પલ્પ હોય છે એને મિક્સ કરીને તમે વાળમાં લગાવી શકો છો, જેનાથી તમારી વાળમાં તમારી શાઇન પણ આવશે અને વાળ એકદમ ઝડપથી જે ડ્રાય થાય છે એ રૂકે છે અને વાળ એકદમ શાઇની બને છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો મોટો ફાયદો શક્કરટેટી ખાવાથી મળે છે એ છે ગુડ ફોર સ્કિન. શક્કરટેટી ખાવાથી તમે તમારી સ્કિનને ગ્લોઈંગ કરી શકો છો.
ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણને ડિહાઇડ્રેશનની તકલીફ થતી હોય, વારે વારે ચક્કર આવતા હોય કે આપણું માથું દુખતું હોય, ત્યારે એની સાથે સાથે આપણી સ્કિન પણ એકદમ ડલ અને બેજાન બનતી હોય, તો તમે ઉનાળામાં સક્કરટેટી ખાઈને તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકો છો. કારણ કે સક્કરટેટીમાં વિટામિન સી અને વિટામિન એ રહેલા છે, જે આપણા સ્કિન માટે ખૂબ જ સારા છે. અને આની સિવાય પણ અમુક એવા એન્ટીઓક્સિડન્ટ અને ફાઇટોન્યુટ્રિયન્ટ રહેલા છે, જે સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરતા હોય છે. અને આની સિવાય આમાં કોલેજન બુસ્ટિંગ પ્રોપર્ટી રહેલી છે. આ કોલેજન છે જે વધતી ઉંમરે ઓછું થાય, જેના લીધે આપણી ચામડી કરચલી પડે છે, ચામડી લચકી જાય છે, રિંકલ પડતા હોય છે, જે આ તકલીફને આપણે ઓછી કરવામાં મદદ કરે છે. માટે તમે સક્કરટેટી ખાઈને તમારી સ્કિનને એકદમ હેલ્ધી, ગ્લોઈંગ અને ઇવન ટોનમાં લાવી શકો છો. માટે ઉનાળામાં જરૂરથી સક્કરટેટી ખાઈને પોતાની સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવો. અને નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ, સક્કરટેટી ખાવાથી 7મો મોટો ફાયદો મળી રહે છે, ગુડ ફોર વેટ લોસ. સક્કરટેટી ખાવાથી આપણે આપણું વજનને કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને આપણે આપણા વજનને ઓછું કરી શકીએ છીએ. કઈ રીતે? સક્કરટેટીમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પાણી હોય, જેનાથી આપણે એ ખાઈએ તો આપણને પેટ ભરેલું રાખે અને આપણે ઓવર ઇટિંગ ના કરીએ. આની સિવાય આમાં ફાઈબરનું પ્રમાણ રહેલું હોય છે, જેનાથી આપણે આ ફાઈબર લઈએ જે પેટમાં જઈને એક્સપાન્ડ થાય છે અને આપણને ભૂખ નથી લાગતી, ને જે ક્રેવિંગ હોય છે એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ને જો તમે સવારના નાસ્તામાં સક્કરટેટી ખાઓ તો તમને બપોર સુધી તો ભૂખ જ નહીં જ લાગે, અને બપોરનું જમવાનું પણ તમે ઓછું જમશો, જેના લીધે કેલેરી ડેફિશિયન્સી થાય અને સીધી એની અસર આપણા વેટ લોસ પર પડતી હોય છે. માટે જે લોકોને વજન ઓછું કરવું છે એ લોકો બિંદાસ સક્કરટેટી ખાઈ શકે છે, કારણ કે આમાં સુગર ઓછી અને કેલેરી ઓછી હોય છે, જે વેટ લોસ માટેનું બેસ્ટ ફૂડ છે. તો મિત્રો, આ થયા સક્કરટેટી ખાવાના ફાયદા. આની સિવાય પણ સક્કરટેટી ખાવાના ઘણા બધા ફાયદા હોય છે અને ઉનાળામાં આ ફળ ખાવું જ જોઈએ, કારણ કે ઉનાળામાં સૌથી વધારે પ્રમાણમાં મલ્લી આવતું હોય છે, જેના ફાયદા આપણને ગજબના હોય છે. પરંતુ ઘણા બધા લોકોને પ્રશ્ન થતા હોય કે મેડમ, અમને ડાયાબિટીસ છે તો શું અમે સક્કરટેટી ખાઈ શકીએ છીએ? તો મિત્રો, તમે જરૂરથી સક્કરટેટી ખાઈ શકો, કારણ કે સક્કરટેટીમાં જે સુગરની માત્રા રહેલી છે એકદમ ઓછી અને એની કેલેરી ઓછી હોય છે, અને આમાં ફાઈબર વધારે હોય છે. ને જે સક્કરટેટીમાં જે સુગર રહેલી છે ને આપણા શરીરમાં જલ્દીથી એબ્સોર્બ નથી થતી, જેના લીધે ઇન્સ્યુલિન સ્પાઇક નથી આવતો, તમારું સુગરનો સ્પાઇક નથી આવતો. માટે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો એક મીડિયમ વાટકો ભરીને સક્કરટેટી રોજ ખાઈ શકો છો, એનાથી એ લોકોને કંઈ પણ તકલીફ નહીં થાય. અને આની સિવાય સક્કરટેટી ખાવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી, તમને મન ફાવે ત્યારે તમે એને ખાઈ શકો છો. પણ મારી એક એડવાઇસ છે કે રાતના 7 વાગ્યા પછી સક્કરટેટી ના ખાવી જોઈએ, કે જેનાથી આપણને ડાયજેશન ઇશ્યુ ના આવે અને આપણી હેલ્થ એકદમ ઓવરઓલ ગુડ રહે. તો મિત્રો, આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે સક્કરટેટી ખાવાના કેટલા બધા ફાયદા છે અને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીને આપણે એને ખાવું જોઈએ. તમે એક્સટર્નલી પણ એને સ્કિન પર અપ્લાય કરીને કે હેરમાં અપ્લાય કરીને પણ તમે સ્કિનને અને હેરને એકદમ ગ્લોઈ અને ગ્રોથી બનાવી શકો છો. માટે આ ઉનાળામાં આ ફળનો ભરપૂર ફાયદો લેવો જોઈએ. તો આઈ હોપ સો તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો અત્યાર સુધી જોયો હોય ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી આવા નવા હેલ્ધી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.